કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગત 7 વર્ષમાં 2.75 કરોડથી વધુ પ્રવાસીઓને આકર્ષ્યા છે. ત્યારે હવે નર્મદા જિલ્લામાં પ્રવાસનને વધુ રંગીન બનાવવા નર્મદા નદીમાં લક્ઝરી ક્રૂઝ બોટ ફરી શરૂ કરાઈ. ચોમાસા બાદ બંધ કરાયેલી આ ક્રૂઝ બોટને નવા લુક અને નવી સુવિધાઓ સાથે ફરી શરૂ કરવામાં આવી. પહેલા જ દિવસથી પ્રવાસીઓ ક્રૂઝની મજા માણવા ઉમટી પડ્યા. આ ક્રૂઝમાં બેસીને જળમાર્ગેથી 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો અદ્ભુત નજારો જોઈ પ્રવાસીઓ આનંદમાં આવી ગયા. આ પ્રસંગમાં રમાડા હોટલ તરફથી તમામ પ્રવાસીઓને ફ્રી નાસ્તો આપવામાં આવ્યો. આવનારા નાતાલ તથા 31મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે કેક સેરેમની અને ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. એસઓયુ સત્તામંડળ દર વર્ષે નવા આકર્ષણ ઉમેરી પ્રવાસીઓને વધુ સમય રોકવાનો પ્રયાસ કરે છે. આ ક્રૂઝ બોટ એ જ દિશામાં મહત્વનું પગલું છે. ગોવા જેવું ક્રૂઝનો અનુભવ હવે નર્મદા નદીમાં મળશે એ વાતથી પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ये कहता है कि हम केक मिक्सिंग के द्वारा हैप्पीनेस को मिक्स कर रहे हैं और हम फेस्टिवल सीजन में एंटर कर रहे हैं. So this is how we are also celebrating at Statue of Unity, which we did it from last 3-4 years. We are doing it and same we are doing it this time. तो अगेन अभी ये अच्छा है. आज से हैप्पीनेस स्टार्ट हो गया. हमारे पीक सीजन स्टार्ट हो गए और भी प्रवासी आ रहे हैं तो हम ये प्लम केक बनाएंगे, हम बुफे में डालेंगे. अब पूरे प्रवासी जो है उनको खिलाएंगे. जो हैप्पीनेस हमने मिक्स किया उनको खिलाएंगे and it would be a great having this plum cake. વોટર બેઝ એક્ટિવિટીમાં આપણે ક્રૂઝ ચાલે છે, પછી ડેમ વ્યૂ રાઈડ છે, નર્મદા આરતી દર્શન છે. તો આ ક્રૂઝ ઉપર આજે કેક મિક્સિંગ સેરેમનીની ઉજવણી હતી. જનરલી ચોમાસા દરમિયાન ડેમના દરવાજા ખુલ્લા હોય એટલે ક્રૂઝની સેવા બંધ કરવી પડે છે અને આ ડેમના દરવાજા બંધ થયા બાદ ક્રૂઝ ફરીથી શરૂ થયું છે. એક ખૂબ સરસ વોટર રાઈડ એક્ટિવિટી છે. टूरिस्ट માટે ખૂબ સારું ફન રાइड છે. અહીંયા લોકો મજા કરે છે અને આપ પણ જોઈ શકો છો. मैंने क्रूज का सफर किया, बहुत ही बेस्ट है, बहुत ही अच्छा है. जो वाटर से जाता है और हमको सरदार वल्लभ भाई पटेल जी पूरा दिखते हैं, बहुत ही फैंटास्टिक है, बहुत ही अच्छा है. आप भी आइए, बहुत ही अच्छा लगा, बहुत वेरी नाइस.